श्री कृष्णाय नमः। श्री गोपीचंद वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गत विडियो में आपणे एक दोहो जोयो हतो बंसी वट माटेनो। पछी आ वटनी नीचे प्रभु बिराजता अने बंसी बजावता। श्री कृष्ण ने सौथी वहालू आ स्थान है। अहींया रास चोतरो छे अने नित्य सवारे 10 वागे अहींया रास थाय छे अने बपोरे ठाकुरजी आ स्थान पर छाक आरोगता। पछी अहींया महादेवजीनुं गोपी रूपे दर्शन थाय छे। एटले के ज्यारे महाराज थयो हतो त्यारे महादेव गोपीनुं रूप लईने अहींया दर्शन करवा माटे आवेला हता अने महादेवजीनी इच्छा हती कि आ बंसीवटमां मारे निरंतर वास करवो छे, एटले के हमेश माटे मने अहींया रहेवुं छे। तो महादेवजीनी आ इच्छा पूर्ण करवा माटे अहींया महादेवजी गोपेश्वरना नामे कायम बिराजे छे। वृंदावनमां जे यमुनाजीना अलग अलग घाट आवेला छे, આપણે ગત વિડીયોમાં પણ જોયું હતું કે અનેક ઘાટ છે, ગલીઓ છે, કુંજ છે। તો એમાં અનેક જે ઘાટ છે તેમાંથી એક જે કેશી ઘાટ છે, તો એ ઘાટનું ખાસ મહત્વ શું? તો ભગવાને આ સ્થાન પર કેશી નામના દાનવનો વધ કર્યો હતો, એટલે આ સ્થાનનું નામ કેશી ઘાટ થયું। અને મથુરાના જે ગુડસ્વામી સનાઢ બ્રાહ્મણ હતા એ વૃંદાવનમાં કેશી ઘાટ ઉપર બેસીને અને પ્રભુની કૃપા ક્યારે થશે એનો વિરહ તાપ કરતા હતા। એટલે વિરહાગ્નિ એમની અંદર ખૂબ હતી। અને પછી એક વખત જ્યારે મહાપ્રભુજી અહીંયા પધાર્યા અને આગલે દિવસે રાત્રે જ ઠાકોરજીએ નિદ્રામાં એટલે કે ઊંઘમાં આજ્ઞા કરી હતી કે મહાપ્રભુજીનું તું સેવક થજે। અને જ્યારે મહાપ્રભુજી અહીંયા પધાર્યા એટલે તરત જ આ ગોડુસ્વામી મહાપ્રભુજી પાસે આવ્યા અને પોતાને સેવક બનાવવા માટેની વિનંતી કરી હતી। પછી બીજો ઘાટ જે છે ધીર સમી ઘાટ, તો જયદેવલાલજીની જે ગીત ગોવિંદની અષ્ટપદી છે, તા જયદેવલાલજીએ ગીત ગોવિંદની અષ્ટપદીમાં આ ઘાટનું વર્ણન આવેલું છે। પછી આવે છે વિહાર ઘાટ, તો શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા જલ વિહાર કરવા માટે આવતા। પછી કાલીદહ ઘાટ, તો કાલિયા નાગનું જે દમન કર્યું હતું એ આ સ્થાન છે, એટલા માટે આ ઘાટનું નામ કાલિદાહ પડેલું છે। અને સૌથી પહેલા જ્યારે કાલીઘાટ પર કાલીય મર્દન થયું અને એના દર્શન બધાએ કર્યા અને ભગવાને કાલિયા નાગને વશ કરી લીધો અને એને આ યમુનાજીમાંથી નીકળી જવા માટે કીધું। પણ એ કાલિયા નાગ ડરતો હતો કે અહીંથી હું નીકળી જઈશ તો ગરુડજી મારું ભક્ષણ કરી જશે। ત્યારે પ્રભુએ એને અભયદાન આપ્યું કે તારા મસ્તક પર મારા પદચિહ્ન આવી ગયેલા છે, એટલે તને અભયદાન પ્રાપ્ત થયું છે। હવે ગરુડ તને કોઈ પણ જાતનો તકલીફ નહીં આપે। પછી બીજો ઘાટ આવે છે યુગલ ઘાટ, તો અહીંયા પ્રભુ યુગલ સ્વરૂપમાં જલ ક્રીડા કરવા માટે પધારતા હતા અને એટલા માટે આનું નામ યુગલ ઘાટ। અને શ્રી યુગલ કિશોરીજીનું પણ મંદિર આ ઘાટ પર આવેલું છે। એની બાજુમાં જ મદન મોહનજીનું પણ એક મંદિર છે અને અદ્વૈત ભટ્ટ પણ આ સ્થાન પર છે। જ્યાંથી ત્યાંથી હજી થોડાક આપણે આગળ જઈએ તો બાકે બિહારીજીનું પ્રસિદ્ધ મંદિર છે અને શ્રી રાધા વલ્લભજીનું પણ મંદિર આ સ્થાન પર આવેલું છે। પછી આગળ આવે છે ભ્રમર ઘાટ, તો એકવાર શ્રી રાધિકાજીના મુખકમલ પર મુખકમલથી આકર્ષાઈને એક ભ્રમર એમની આજુબાજુ ગુંજાર કરવા લાગ્યો। ત્યારે રાધિકાજી ગભરાઈ ગયા કે અરે આ ભમરો કેમ મારા આજુબાજુ એટલો બધો મંડરાય છે, ચલ જા। પણ એ ભમરો જાય જ નહીં, એટલે ડરીને સ્વામિનીજી ઠાકોરજી પાસે આવી ગયા એકદમ નજીક અને એમને આલિંગન કરી લીધું, એટલા માટે આ ઘાટનું નામ ભ્રમર ઘાટ। પછી આપણે બીજા પણ બધા નામ જોયા જ હતા, પ્રસ્કંદ ઘાટ, ગોવિંદ ઘાટ, સૂર્ય ઘાટ, દાવાનલ ઘાટ, એવી રીતે એવી દરેકે દરેક ઘાટની અલગ અલગ લીલાઓ છે। અને સેવા કુંજ,
તો સેવાકુંજ, તો આ બધા ઘાટ થાય પછી આગળ આપણે જઈએ તો ત્યાં સેવાકુંજ આવે છે, જ્યાં અનેક નાના મોટા અનેક વૃક્ષો છે, અનેક કુંજો છે, અને રાધા વલ્લભ સંપ્રદાયનું આ પ્રસિદ્ધ સ્થાન છે. હિત હરિવંશરાય એમના એક સંત હતા, અને અહીં લલિતા કુંડ પણ આવેલું છે, શ્યામ તમાલ વૃક્ષ આવેલું છે, અને શાલિગ્રામજીના દર્શન બધા અહીંયા કરે છે. પછી આ સેવાકુંજ જે છે એ રાધા કૃષ્ણનું વિહારનું અલૌકિક સ્થાન છે, જ્યાં કોઈ પણ મનુષ્ય રાતવાસો કરી શકતો નથી. કહેવાય છે કે આજે પણ નિત્ય લીલા કરવા માટે પ્રભુ પધારે છે, અને એટલું બધું દિવ્ય અલૌકિક તેજ હોય છે કે તેજ જોઈ શકવાની કોઈની ક્ષમતા હોતી નથી. અને પ્રભુએ સ્વામિનીજીની ચરણ સેવા પણ કરી હતી. આવી રીતે આ સેવાકુંજનો ભાવ છે. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.